બુદ્ધ પૂર્ણિમા પર એક સાથે બની રહ્યા છે અઢળક યોગ, કરોડપતિ બની રહ્યા છે આ રાશિના જાતકો. જાણી લો તમારી રાશિ છે કે નહીં. હિન્દુ ધર્મમાં બુદ્ધ પૂર્ણિમાના તહેવારનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે અને આ વખતે બુદ્ધ પૂર્ણિમાનો તહેવાર 23મી મે 2024ના દિવસે ઉજવવામાં આવશે. એટલું જ નહીં, આ દિવસે ભગવાન બુદ્ધની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવી શકાય છે. પરંતુ આ વખતની બુદ્ધ પૂર્ણિમા ખૂબ જ ખાસ રહેવાની છે કારણ કે આ દિવસે 5 મોટા સંયોગ બનવા જઈ રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિઓના સારા દિવસની શરૂઆત થઈ રહી છે. આ રાશિના જાતકોને આર્થિક ફાયદો થવાની સાથે સાથે દરેક કાર્યમાં સફળતા મળશે. એવું કહેવાય છે કે આ દિવસે જે કોઈ પણ સાચા મનને ભાવથી ભગવાન બુદ્ધની પૂજા કરશે એમને ભગવાન બુદ્ધની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને એમની તમામ મનોકામના પણ પૂરી થાય છે. સૌથી પહેલાં તો આપણે એ જાણીશું કે કયા છે આ 5 દુર્લભ યોગ જેને કારણે અમુક રાશિઓનું સૂતેલું ભાગ્ય જાગી જશે. જ્યોતિષના જણાવ્યા અનુસાર બુદ્ધ પૂર્ણિમા પર સર્વાર્થ સિદ્ધિ યોગ, શિવ યોગ બની રહ્યો છે. આ સાથે આ દિવસે ગુરુ, શુક્ર અને સૂર્યની યુતિથી ત્રિગ્રહી યોગનું નિર્માણ પણ થઈ રહ્યું છે. ગુરુ અને શુક્રની યુતિથી ગુરુ આદિત્ય યોગ બની રહ્યો છે. આ ઉપરાંત ગજલક્ષ્મી અને શુક્રાદિત્ય યોગ બની રહ્યો છે. તો ચાલો જાણીએ આ 5 ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે. પહેલી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ. બુદ્ધ પૂર્ણિમાના દિવસે શનિની કૃપાથી આ રાશિના જાતકોના સારા દિવસો શરૂ થઈ રહ્યા છે. આકસ્મિક ધન લાભ થઈ શકે છે. માન સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. નોકરીમાં પણ સારો એવો લાભ થઈ રહ્યો છે. વેપારીઓને પણ નફો મળશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. બીજી ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ. બુદ્ધ પૂર્ણિમા પર એક સાથે બની રહેલા આટલા બધા શુભ યોગને કારણે આ રાશિના જાતકોના સારા દિવસોની શરૂઆત પણ થઈ રહી છે. તમને રોકાણ કરવાથી ફાયદો થશે. કામના સ્થળે પદોન્નતિ થઈ રહી છે. પરિવારમાં ખુશહાલીનું આગમન થઈ રહ્યું છે. ત્રીજી ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે બુદ્ધ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ લાભદાયી સાબિત થશે. શનિની આ રાશિના જાતકો પર વિશેષ કૃપા રહેશે. તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો. તમને લાભ જ લાભ થઈ રહ્યો છે. કરિયરમાં નવી નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે. પ્રગતિના નવા માર્ગો ખુલી રહ્યા છે. ચોથી ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ. બુદ્ધ પૂર્ણિમા પર બની રહેલા યોગને કારણે કુંભ રાશિના જાતકો પર જોવા મળી રહેલી સાડેસાતીની અસર ઓછી થશે. તમને રોકાણથી પણ લાભ થઈ રહ્યો છે. તમારી વાણીથી તમને લાભ થઈ રહ્યો છે. કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.